રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ દશમ સ્કંદ એમની શરૂઆત થઈ રહી છે. ભાગવતનું ફળ દશમ સ્કંદ છે. દશમ સ્કંદમાં શુકદેવજી ખૂબ ખીલી ગયા છે. આ શુકદેવજીના ઈષ્ટદેવની કથા છે. શ્રીમદ ભાગવત 7 દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે. અનેક જન્મ સાધન કરતા પણ મળે નહીં તે અતિ દુર્લભ મુક્તિ પરીક્ષિત રાજાને 7 દિવસમાં મળે છે. પરીક્ષિતનો પ્રથમ પ્રશ્ન હતો, જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું? જીવનમાં છેલ્લા શ્વાસ સુધી કોઈ વિકાર આવે નહીં તેવો ઉપાય કરવાનો હતો. શુકદેવજીએ વિચાર્યું, 7 દિવસમાં રાજા કૃષ્ણ કથામાં તન્મય થાય તો તેને મુક્તિ મળે. મુક્તિ મનને મળે છે, મુક્તિ આત્માને મળતી નથી. કેટલાક આચાર્યો માને છે કે આત્મા પરમાત્મા એક છે. કેટલાક આચાર્યો તેમને ભિન્ન ભિન્ન માને છે. આત્મા અંશ અને પરમાત્મા અંશી છે તેમ તેઓ માને છે. શંકર સ્વામીએ સિદ્ધાંત છે કે જીવ અને ઈશ્વર એક છે. ભેદ ઉપાધિથી ભેદ ભાસે છે, પણ તત્વદ્રષ્ટિથી ભેદ નથી. ભેદના 2 પ્રકારો છે. પહેલો સ્વતઃ સિદ્ધ ભેદ અને બીજું ઔપાધિક ભેદ. ઘોડા અને ગાયનો ભેદ સ્વતઃ સિદ્ધ ભેદ છે. ઘોડો ગાય થઈ શકે નહીં અને ગાય ઘોડો થઈ શકે નહીં. ઔપાધિક ભેદ જળનું વાસ્તવિક સ્વરૂપ શીતળતા છે. ગરમ જળમાં જે ગરમી ભાસે તે ઉપાધિથી ભાસે છે. વાસ્તવિક રીતે તત્વદ્રષ્ટિથી આત્મા અને પરમાત્મા જીવ ઈશ્વર એક જ છે, પણ ઔપાધિક ભેદ ભાસે છે. જેમ કે ઘડામાંનું ઘટાકાશ અને વ્યાપક આકાશ એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિથી ભેદ ભાસે છે. ઘડો ફૂટી જાય એટલે ઘટાકાશ મહાકાશને મળે છે શું? તે તો એક જ છે. વાસ્તવિક રીતે તે મળેલું જ છે. વ્યાપકાધિષ્ટિ ચૈતન્ય એ પરમાત્મા છે. શરીધાષ્ટિ ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા આવરણનું ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા દૂર થઈ આવરણ દૂર થયું કે જીવ અને શિવ એક બને છે. જીવ શિવનો ભેદ ઉપાધિથી ભાસે છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. આ જીવ અંશ થઈ શકતો નથી. જો અંશીમાંથી અંશ જુદો પાડ્યો તો અંશીના સ્વરૂપમાં ભંગ થશે. ગુલાબના ફૂલમાંથી એક પાંખડી કાઢી લો તો ગુલાબના ફૂલનો ભંગ થયો કહેવાય. એવી રીતે અંશીને અંશ જુદો પડે તો અંશીના સ્વરૂપનો ભંગ થાય. તેથી શંકરાચાર્યએ કહ્યું છે કે જીવ અંશ જેવો છે, પૂર્ણાંશ નથી. ઈશ્વર એવા નથી કે જેના 2 ટુકડા થાય. એ વ્યાપક ચૈતન્ય છે, સર્વત્ર છે. જેમ આકાશ સર્વમાં સર્વત્ર છે એવી રીતે વૈષ્ણવાચાર્ય માને છે કે જીવ અને ઈશ્વર એક નથી. જીવ ઈશ્વરનો અંશ છે. વૈષ્ણવાચાર્યો કહે છે અંશીથી અંશ જુદો પડે તો પણ અંશીનો નાશ થતો નથી. સમુદ્રમાંથી એક બિંદુ પાણી કાઢો તો તેથી સમુદ્રનો નાશ થતો નથી. એવી રીતે અંશ અંશથી જુદો પડે તેથી અંશીના સ્વરૂપમાં ફેર પડતો નથી. આપણે બધાય રાજાના દીકરા છીએ. માયા દાસી છે. દાસીને બચ્ચાને રમાડવા માટે રાખી છે, પજવવા માટે નહીં. જો પજવે તો શેઠ દાસીને રજા આપે. પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો તો માયાનું બંધન છૂટી જશે. ગોકુળ લીલાનું એ જ રહસ્ય છે. જેની બુદ્ધિ અતિ સૂક્ષ્મ છે તેનો વેદાંતનું નિર્વિવાદ ધ્યાનમાં આવશે. જેની બુદ્ધિ લાગણી પ્રધાન છે તેને વૈષ્ણવચાર્યોનો સિદ્ધાંત ગમશે. શુકદેવજી સાવધાન કરે છે, આ બંને સિદ્ધાંતો દિવ્ય છે. કોઈ પણ રીતે માનો પણ મુક્તિ મળે છે મનને. આત્માને મુક્તિ મળતી નથી. આત્મા નિત્ય મુક્ત છે. જીવને ઈશ્વર રૂપ માનો
કે તેનો અંશ માનો તો પણ એ આત્મા મુક્તિ છે. સુખ દુઃખ આત્માને થતા નથી, તે થાય છે મનને, પણ તેનો આરોપ આત્મા ઉપર કરવામાં આવે છે. પરીક્ષિત રાજાને 7 જ દિવસમાં મુક્તિ અપાવવાની છે. રાજાનું મન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈમાં ન જાય તો રાજાને મુક્તિ મળે. મુક્તિ તેને મળે કે જેનું મન મરે છે. પૂર્વજન્મનું શરીર ભલે મર્યું, પણ પૂર્વજન્મનું મન લઈને જીવાત્મા આવ્યો છે. મન ષષ્ટાની દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. મનને કોઈ પણ રીતે મારવું છે. થોડા પાણીમાં માછલો બરાબર રહે નહીં, તેમ મરે પણ નહીં. એમ સંસારના વિષયોનું ચિંતન મન છોડે તો તેનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણ કથામાં ખાસ આકર્ષણ છે તે મનને ઈશ્વરમાં લીન કરે છે. મનને સંસારના વિષયો ન આપો, પણ કૃષ્ણ લીલામાં મનને મૂકો. દાખલા તરીકે કૃષ્ણ ગાયો ચરાવવા નીકળ્યા છે. કનૈયો ગાયોને બોલાવે છે, નવડાવે છે, ખવડાવે છે. આ બધી લીલાનું ચિંતન કરો. મનને પ્રકૃતિ કુળમાંથી હટાવો અને અનુકૂળમાં જોડો. તે ઉદ્દેશથી આ કથા કરવામાં આવી છે. આ કથાથી જ્ઞાન અને વૈરાગ્ય વધે છે. આ કથાથી મનુષ્યની પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થાય છે. ભાગવતની કથા જ્ઞાન વૈરાગ્યને વધારનારી કથા છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમને વધારનારી કથા છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવવા માટેની કથા છે. પરીક્ષિત રાજાનો સંસારનો મોહ છૂટે અને કૃષ્ણ લીલામાં તે તન્મય થાય તો તેનો મનનો નિરોધ થાય. કૃષ્ણ લીલા નિરોધ લીલા છે. મનનો નિરોધ કરવાનો છે. જગત વિસ્મરણપૂર્વક ભગવત આસક્તિનું એનું જ નામ નિરોધ. ભાગવત આસક્તિ એ નિરોધ છે. સંસારના વિષયોનું વિસ્મરણ થાય ત્યારે જ ખરો આનંદ પ્રગટ થાય છે. સંસારનો સંબંધ તૂટે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. જો સંસારના વિષયોમાં ખરો આનંદ હોય તો બધું છોડીને મનુષ્યને નિંદ્રા માટે ઈચ્છા જ ન થાય. મનુષ્ય બધું છોડી નિંદ્રા લેશે ત્યારે તેને આનંદ મળશે. કૃષ્ણ કથા એવી છે કે તે જગતને ભૂલાવે છે. જગતમાં રહેવું છે અને જગતને ભૂલવું છે. સંસાર છોડીને જશો ક્યાં? જ્યાં જ્યાં જાઓ ત્યાં સંસાર સાથે છે. સંસાર છોડીને જવાનું નહીં, પણ સંસાર મનમાંથી કાઢી નાખવાનો અને સંસારમાં રહેવાનું છે. સંસારને છોડવાનો નથી, પણ મનમાંથી સંસારને બહાર કાઢવાનો છે. સંસારમાં રહી સંસારથી અલગ થઈ જવાનું છે. ભાગવતની કથા સંસારને ભૂલાવે છે. આ કથામાં ભૂખ અને તરસ પણ ભૂલાય છે. દશમ સ્કંદની શરૂઆતમાં સુખદેવજીએ રાજાની પરીક્ષા કરી છે. રાજા, આજે 5 દિવસથી તું એક આસને બેઠો છો. તારે જળપાન કરવું હોય, કંઈ ખાવું હોય તો તમે ખાઈ લો. પરીક્ષિત રાજાએ સુંદર જવાબ આપ્યો છે. હે ભગવાન, અન્નની તો શી વાત કરવી, મેં તો જળનો પણ ત્યાગ કરી દીધો છે. તો પણ તે અસહ્ય ભૂખ તરસ કે જેને કારણે મેં મુનિના ગળામાં મરેલો સાપ નાખીને પાપ કરેલું, મને જરા પણ ત્રાસ આપતો નથી. કારણ કે તમારા મુખ કમળમાંથી નીકળતા શ્રી હરિકથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. કથાના રસપાનથી હવે મને ભૂખ તરસ લાગતી નથી. સુખદેવજી આ સાંભળીને ખૂબ ખુશ થયા. રાજા છે તો જિજ્ઞાસુ અને લાયક. રાજાએ પરીક્ષા પાસ કરી છે. કથામાં તેની તન્મયતા થયેલી છે. કથામાં આવી તન્મયતા થવી જોઈએ. કૃષ્ણ કથામાં અનાયાસે સંસાર ભૂલાય છે. કૃષ્ણ કથામાં જગત ભૂલાય છે. કૃષ્ણ કથા જગતનું વિસ્મરણ કરાવે છે. કથા કીર્તનમાં કંઈક દેહ ભૂલાય છે. આ કૃષ્ણ કથાનો મહિમા છે. કૃષ્ણ લીલાનો મહિમા છે. સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. કૃષ્ણ લીલા કથાનું વર્ણન કરતા મન જગતને ભૂલે છે. કથા તમને તમારા દોષનું ભાન કરાવે છે.
કથા સાંભળ્યા પછી મનુષ્ય રડે તો માનજો એણે કથા સાંભળી. અંબરીશની ભક્તિ કેવી અને ક્યાં મારું જીવન! હાય, મારું જીવન વ્યર્થ ગયું, મારું જીવન કૂતરા બિલાડાની માફક ગયું. આ કૃષ્ણ કથામાં સર્વને આનંદ મળે છે, કારણ કે કૃષ્ણ કથામાં સર્વ રસોના સમન્વય છે. આ કૃષ્ણ કથા બાળકને પણ આનંદ આપે અને સંન્યાસીઓને પણ આનંદ આપે. શ્રી કૃષ્ણ બાળક સાથે બાળક, યુવાન સાથે યુવાન, શ્રી કૃષ્ણ જ્ઞાનીની સાથે જ્ઞાની અને યોગીની સાથે યોગી છે. શ્રી કૃષ્ણ યોગી, શ્રી કૃષ્ણ ભોગી છે પણ રોગી નથી. ભોગી હોવા છતાં તેઓ યોગી છે. સાધારણ નિયમ છે કે જે ભોગી છે તે રોગી થવાનો જ. એકાદશ સ્કંદમાં વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ 125 વર્ષ સ્વધામમાં પધાર્યા, ત્યારે પણ માથાનો એક પણ વાળ ધોળો થયો ન હતો. મનુષ્યનું મન કોઈ પણ રસમાં ફસાયેલું છે. આ કથામાં હાસ્ય રસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે, કરુણ રસ છે, ભયાનક રસ પણ છે. તમામ રસો આમાં ભર્યા છે, કારણ કે શ્રી કૃષ્ણ પોતે જ રસરૂપ છે. રસો વૈ સ. બાળ લીલામાં હાસ્ય રસ છે, રાસલીલામાં કરુણ રસ છે, તેમજ શૃંગાર રસ છે. સાણુર, મુષ્ટિ, કંસ વગેરેને મારે છે ત્યારે વીર રસ ઝળકે છે. કોઈ પણ રસમાં રુચિ હોય તોય આ કથા સર્વને ગમે છે. કૃષ્ણ કથામાં વિશેષતા છે કે કોઈ પણ રસમાં રુચિ રાખનારને કૃષ્ણ કથામાં આનંદ મળે છે અને કનૈયો તેને 10મો રસ આપે છે. એ રસનું નામ છે પ્રેમ રસ. સૌથી શ્રેષ્ઠ પ્રેમ રસ. આ કૃષ્ણ કથામાં સલોસલ પ્રેમ રસ ભર્યો છે અને પ્રેમ રસનો સ્વાદ જેણે સાખ્યો અને જગતના અન્ય સ્વાદ ફીકા લાગે છે. મીરાબાઈના શબ્દોમાં કહીએ તો તેને કડવો લાગે છે. સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મારે. પરંતુ એ રસનો સ્વાદ જાણવો સહેલો નથી. એટલે નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, એ રસનો સ્વાદ શંકર જાણે, એ જાણે શુક જોગી રે. કઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈયું ભોગી રે. જગતના બધાય રસ કડવાશથી ભરેલા છે. શૃંગાર રસમાં આરંભમાં મીઠાશ લાગે, પણ અંતે ખાતરી થશે આમાં મીઠાશ નથી. કોઈ રસમાં મીઠાશ નથી. અતિ મધુર તો પ્રેમ રસ છે. પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. શ્રી કૃષ્ણ પ્રેમ રૂપ છે. શ્રી કૃષ્ણ અવલૌકિક પ્રેમ રસનું પ્રદાન કરે છે. પ્રેમ રસમાં વાસના નહીં, વિષમતા નહીં, સ્વાર્થ નહીં, હું અને તું નહીં. ગોપી કહે છે, લાલી દેખન મેં ગઈ, મેં બી હો ગઈ લાલ. હું શ્રી કૃષ્ણને શોધવા ગઈ તો હું પણ ન રહેતા, હું જ કૃષ્ણ બની ગઈ. શ્રી કૃષ્ણ પાસે હું પણ રહેતું નથી. માનવ જીવનની એ જ વિશેષતા હોવી જોઈએ કે કૃષ્ણ પ્રેમમાં પાગલ બનવાનું. રોજ ઠાકોરજીને પ્રાર્થના કરજો, આપ મારા મનને ખેંચી લેજો. મારામાં એવી શક્તિ નથી કે હું તમારા મનથી તમને ખેંચી શકું. કૃષ્ણમાં હૃદય તરબોળ બને, આંખો આંસુથી ભીંજાય એવી દિશા થાય ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે અને જીવ બ્રહ્મરૂપ થશે. બ્રહ્મ સંબંધ સતત ટકાવી રાખજો. સાવધાન રહેવું કે ફરીથી માયા સાથે અમારો સંબંધ ન થાય. પરીક્ષિત જેમ માયા સાથે સંબંધ ન થાય અને બ્રહ્મ સંબંધ થાય તો સતત 7 દિવસમાં મુક્તિ મળે છે. બ્રહ્મચિંતન કરતા મૃત્યુ પામે તેને 7 દિવસમાં મુક્તિ મળે, તે લક્ષ્યમાં રાખી આ કથા કહી છે. દશમ સ્કંદ એ શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય છે. પરમાત્મા રસ સ્વરૂપ છે અને તેથી જીવ પણ રસ રૂપ છે. પ્રત્યેક જીવને કોઈ પણ રસમાં રુચિ હોય છે. કોઈ પણ રસમાં રુચિ ધરાવનારને કૃષ્ણ કથા આનંદ આપશે. શ્રી કૃષ્ણ એક અતિ દિવ્ય રસ છે. વિરહમાં કે પ્રેમમાં હૃદય આદ્ર બને છે ત્યારે રસાનુભૂતિ થાય છે. શ્રી કૃષ્ણ કથામાં સર્વ પ્રકારના જીવોનું આકર્ષણ થાય છે.
સાધારણ રીતે જીવોના 4 ભેદ છે. પહેલું પામર, બીજું વિષયી, ત્રીજું મુમુક્ષ અને ચોથું મુક્ત. પામર જીવ કોને કહેશે? અધર્મથી ધન કમાય, અનીતિથી ભોગવે એ પામર જીવ. ધર્મથી કમાય અને ઇન્દ્રિય સુખ ભોગવે તે વિષયી જીવ. સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર તે મુમુક્ષ. કનક અને કાંતારૂપ માયાના બંધનમાંથી છૂટેલા પ્રભુમાં તન્મય થયેલા તે મુક્તિ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, રાજસ, તામસ, સાત્વિક એવી કોઈ પણ પ્રકૃતિનો જીવ હોય તેને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. તેથી મહાપ્રભુજીએ દશમ સ્કંદના 3 વિભાગ કર્યા છે: રાજસ પ્રકરણ, તામસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણ. શ્રી કૃષ્ણ કથા સર્વને ઉપયોગી તથા આનંદ આપનારી છે, કારણ શ્રી કૃષ્ણ ભોગી છે અને મહાન યોગી પણ છે. શ્રી કૃષ્ણ મહાન યોગી છે, તેથી સુખદેવજી જેવા યોગીને તેની કથામાં આનંદ આવે છે. પ્રભુએ ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસનો આદર્શ સમન્વય જગતને બતાવ્યો છે. 16,000 રાણીઓમાં બિરાજેલા શ્રી કૃષ્ણ સંન્યાસીઓને વ્યાસ પૂજામાં પણ અગ્રસ્થાને બિરાજે છે. શ્રી કૃષ્ણ પાસે આવી દિવ્ય કળા છે કે 16,000 રાણીઓમાં પણ અનાસક્ત ભાવે રહી સર્વ સાથે પ્રેમ કરે છે. તેનું નિર્દેશન શ્રી કૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે. શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ છે, પણ કોઈનામાં તે આસક્ત નથી. પતિ પત્નીને પ્રેમ કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે. શ્રી કૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે પણ કોઈ રાણીમાં આસક્ત નથી. આજકાલ પ્રેમ શબ્દને લોકોએ કલંકિત કર્યો છે. જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં પ્રેમ નથી, તેને મોહ કહે છે. શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારના તેમના સ્વરૂપનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. 25 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી દિવ્ય અંગ ક્રાંતિ છે. 125 વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો થયો નથી કે એક પણ દાંત પડ્યો નથી, એવું દિવ્ય સ્વરૂપ છે. તેથી તેઓ યોગીઓને પણ વહાલા લાગે છે. ખરા મહાયોગીનું આ લક્ષણ છે. યોગીને કોઈ દિવસ રોગ થાય નહીં, અને જે યોગીને રોગ થાય તેના યોગમાં ભૂલ થવી હોવી જોઈએ. શ્રી કૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વહાલા લાગે છે. શ્રી કૃષ્ણ લીલામાં સર્વ પ્રકારના રસ દેખાય છે. સાધારણ રીતે સાહિત્ય શાસ્ત્રમાં 9 રસ માન્ય છે. હાસ્ય, વીર, કરુણ, બિભિન્સ વગેરે શ્રી કૃષ્ણનો હાસ્ય વિનોદ અદ્વિતીય છે. શૃંગારસ અદ્વિતીય છે. શ્રી કૃષ્ણમાં વીર રસનું વર્ણન મહાભારતમાં ઠેક ઠેકાણે છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે, અને તેથી કોઈ પણ રસમાંથી રુચિને પુષ્ટિ મળે. અવલૌકિક પ્રેમ રસની પ્રાપ્તિ થશે. ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતા અવલૌકિક શ્રી કૃષ્ણમાં આસક્તિરૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે. શ્રી કૃષ્ણ લીલાને નિરોધ લીલા મહાપુરુષો કહે છે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ સુલભ મનનો નિરોધ ઈશ્વરમાં જ થઈ શકે. અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી, કારણ સંસાર જડ છે, મન જડ નથી. સજાતિ સજાતિમાં મળે છે. જેમ કે દૂધમાં ખાંડ મળી જશે, પથ્થરો એકરૂપ થશે નહીં, મળશે નહીં, તેવી રીતે આ સંસારના જડ પદાર્થમાં મન એકરૂપ થશે નહીં. મન પૂર્ણ ચેતન નથી, તેમ મન પૂર્ણ જડ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જડ છે. પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હટાવી શ્રી કૃષ્ણ સાથે એકરૂપ બનાવી મુક્તિ આપવા માટે આ દશમ સ્કંદની કથા છે. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણ લીલા છે. આ લીલા એવી છે કે એણે ઘણાને પાગલ બનાવ્યા. સનાતન સ્વામી એક મહારાજના મહામંત્રી હતા. દશમ સ્કંદની કથા સાંભળી તેઓ સાધુ થયા. શ્રી કૃષ્ણ યોગી હતા અને ભોગી પણ હતા. આ કથા
રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે. એનું કારણ છે શ્રી કૃષ્ણ. ચિત્ત ચૈન નહીં, ચિત્ત સોર સુરાયો છે. ચિત્તની શાંતિને નહીં, તે તો ચિત્તને જ છોરી જાય છે. એવું અદ્ભુત એનું રૂપ છે. એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતી જ નથી. પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે. સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આપે સાંભળાવી. ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણની કથા કહી, પણ તેમાં બહુ સંક્ષેપ કર્યો છે. કૃષ્ણ કથામાં યોગીને આનંદ આવે છે અને ભોગીને પણ આનંદ આવે છે. શુકદેવજી મહાયોગી છે. બહુ ધ્યાનમાં લંગોટી ક્યારે છૂટી ગઈ એનું પણ ભાન નથી. તેઓ પણ કૃષ્ણ કથામાં પાગલ બન્યા છે. પરીક્ષિત રાજા કહે છે, આપે સર્વનો ત્યાગ કર્યો, પણ કૃષ્ણ કથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું, તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં, એવો તમે પિતાનો ત્યાગ કર્યો, પણ કૃષ્ણ કથાનો ત્યાગ કર્યો નથી. મહારાજ, તમને પણ આ કથા આનંદ આપે છે. શુકદેવજી જેવા મહાપુરુષે કથા છોડી નથી. મહાપુરુષોને લાગે છે કે નાક પકડીને બેઠેલા છે ત્યાં સુધી ઠીક, પણ ઉઠ્યા પછી મન ક્યારે સટકી જાય એની ખબર પડતી નથી. મનને નિર્વિષય બનાવો, મનને કૃષ્ણ લીલામાં પરોવો. ચિંતન કરવું હોય તો આ કૃષ્ણ લીલાનું ચિંતન કરો. વેદાંત કહે છે મનને નિર્વિષય બનાવો, પણ અઘરું છે. તેથી વૈષ્ણવો કહે છે મનને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયમાં જોડી દો. વેદાંતિઓ કહે છે આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવોને ભગવત સેવામાં એવો આનંદ આવે છે કે તેઓને મુક્તિ મળવા આવે તો પણ જોઈતી નથી. યોગીઓ જ્યાં આંખ બંધ રાખી સમાધિમાં બેસે ત્યાં સુધી મન સ્થિર રહેશે, પણ યોગીમાંથી ઉઠ્યા પછી આંખ ઉગાડે એટલે મન સંસારમાં સંસળ થાય છે. વિશ્વામિત્રે આંખ બંધ કરી 60,000 વર્ષ સમાધિ કરી, પણ આંખ ઉગાડ્યા પછી મેનકાથી ફસાણા. અરે, આંખ ઉગાડી હોય એને સમાધિ લાગે એ સમાધિ સાચી. આંખ કાન ઉગાડા હોય અને સમાધિ લાગવી જોઈએ. સાધો સહજ સમાધિ ભલી. સમાધિના 2 પ્રકારો બતાવ્યા છે, એક જડ અને બીજી ચેતન. જડ સમાધિમાં યોગીઓ મન ઉપર બળાત્કાર કરે છે. મન ઉપર બળાત્કાર કરી તેને પકડીને એવી રીતે જબરજસ્તીથી વશ કરવું એટલું ઉત્તમ નથી. કોઈ ઠેકાણે હઠયોગની નિંદા કરી છે. હઠયોગ કરી રોગી બને છે. મન ઉપર બળાત્કાર કરવા કરતાં તેને પ્રેમથી સમજાવીને વશ કરવું એ સારું છે. હઠયોગીને પણ ભક્તિનો સાથ ન હોય તો તે નકામું છે. મન સજ્જન છે. મનને કોઈ સત્તા નથી. મન આત્માની સત્તાથી કામ કરે છે. આત્મા તેને હુકમ જ ન કરે ત્યાં સુધી મન કામ કરી શકતું નથી. મનને શાસ્ત્રમાં નંપુસક કહ્યું છે. આત્માની સત્તાથી મન દોડે છે. યોગીઓ બળાત્કારથી મનને પકડી મનને બ્રહ્મરંધ્રમાં સ્થાપે છે. એ વખતે તેમનું શરીર જડ થાય છે. જડ સમાધિમાં શરીરનું ભાન રહેતું નથી. જડ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. ગોપીઓને સમાધિ ચેતન સમાધિ છે. ગોપી આંખ બંધ કરીને કાંદ બંધ કરીને બેસતી નથી. ગોપી આંખ કાન ઉઘાડા રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે. ગોપી આંખમાં શ્રી કૃષ્ણને કાનમાં શ્રી કૃષ્ણને રાખે છે. આ જોઈ ઉદ્ધવજી સરળ બની ગયા હતા. આ ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ લાગે છે. તેમની દ્રષ્ટિ જ્યાં જ્યાં જાય ત્યાં તેમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધસ્ય. સમાધિ આવી સહજ હોવી જોઈએ. જેથી ઉદ્ધવજીએ જ્યારે કહ્યું કે તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું આરાધન કરો, ત્યારે ગોપીઓ કહે અમને તો ઉઘાડી આંખે સર્વત્ર સાકાર બ્રહ્મ દર્શન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. તો આ સાકાર બ્રહ્મને છોડીને તારા નિર્વિકાર નિરાકાર ઈશ્વરનું ધ્યાન ચિંતન કોણ કરે?
ઉદ્ધવ, જેને ઉઘાડી આંખે બ્રહ્મ ન દેખાય, એ આંખ બંધ કરીને લલાટમાં બ્રહ્મના દર્શન કરવા પ્રયત્ન કરે છે. હું તો શ્રી કૃષ્ણના દર્શન કરું છું, તેનું ચિંતન કરું છું અને તેનું ધ્યાન ધરું છું. આંખ બંધ કર્યા પછી જેને સમાધિ લાગે એ સંભવશે કે કદાચ આંખ ઉઘાડ્યા પછી તેનું મન સંસારમાં લાગશે. ગોપીઓ મહાપરમહંસ છે, ગ્રહસ્થી હોવા છતાં મહાપરમહંસ છે. ઉત્તમમાં ઉત્તમ પરમહંસ બ્રજ ભક્તો છે, જે સર્વથી અલિપ્ત થઈ શ્રી કૃષ્ણ પ્રેમમાં તન્મય છે. શ્રી કૃષ્ણ પણ મહાન ગ્રહસ્થ છે, તે મહાન સંન્યાસી પણ છે. ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન, પવિત્ર જીવન રાખવાનું છે. શ્રી કૃષ્ણ બતાવે છે. શ્રી દ્વારકાધીશ 13 વાર ભોગ આરોગે છે અને 16,000 સ્ત્રીઓના સ્વામી સતાય સદા અચ્યુત છે. કદી અજીર્ણ નહીં કે વૃદ્ધ નહીં. વળી દુર્યોધનને અને અર્જુનને સમતાથી જોતા અને બંનેને મદદ કરી. યદુવંશનો વિનાશ થયો અને સોનાની દ્વારકાનો પણ વિનાશ થયો, પણ શ્રી કૃષ્ણને શાંતિ અસળ છે. આ પરમહંસની સંહિતા છે. પરીક્ષિત કહે છે, મહારાજ, આપ યોગી છો, છતાં કૃષ્ણ કથા છોડી નથી. કથા મનુષ્યોનો થાક ઉતારે છે. ભાગવતની કથા સાંભળતા આતુરતા વધે છે. કથા સાંભળતા તૃપ્તિ થતી નથી. શ્રીખંડ ખાવાથી તૃપ્તિ થાય છે. સંસારના વિષયો ભોગવ્યા પછી તૃપ્તિ થાય છે. સુખ આવે છે, પણ તે સુખ કાયમ માટે ટકતી નથી. સુખ કાયમ માટે ટકે તો બેડો પાર થઈ જાય. મહારાજ, આ કૃષ્ણ કથા સાંભળવાની મારી ઈચ્છા છે, તો વિસ્તારપૂર્વક આ કૃષ્ણ કથા મને સંભળાવો. ભગવાનની બાળ લીલાઓ તેમજ બીજી જે લીલાઓ ભગવાને કરી હોય તે આપ મને સંભળાવો. આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, બહુ દિવસ થયા, તમે ખાધું નથી. તમે જળપાન કરો, તે પછી કથા કઈ સંભળાવું. પરીક્ષિત મહારાજ કહે છે, થોડા દિવસ પહેલા મારાથી ભૂખ દુઃખ સહન થતા ન હતા. એક વખત શિકાર કરવા ગયો, ત્યારે ભૂખ તરસ સહન ન થયા. તેમાં બ્રાહ્મણનું અપમાન કર્યું, પણ આપની પાસેથી કથા સાંભળ્યા પછી મને ભૂખ અને તરસ લાગતી નથી. આપ કથા મને સંભળાવો. સુખદેવજી કહે છે, કૃષ્ણ કથામાં તારો પ્રેમ છે, તે જાણી મને ખૂબ આનંદ થયો છે. રાજા, તારા લીધે મને કૃષ્ણ કથા ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો. કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ ત્યારથી ભાગીરથી ગંગાનું મહત્વ ઓછું થયું છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરો, તેથી મનનો મેલ ધોવાતો નથી. આ કૃષ્ણ કથા મનનો મેલ દૂર કરે છે. કૃષ્ણ કથા ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે. ભાગીરથી ગંગાને કહે છે કે અમારા સૌરાષ્ટ્રમાં પ્રગટ થાવ તો થશે. રાજાને ધન્યવાદ આપ્યો કે રાજા, હું તારો ઉપકાર માનું છું. તારા લીધે મને કૃષ્ણ સ્મરણ થાય છે. કૃષ્ણના દર્શન કરવા મને મળે છે. મહાત્માઓ ત્યાં સુધી કહેશે, 9મા સ્કંદ સુધીની કથા સુખદેવજીએ કરી અને ત્યાર પછી 10મ સ્કંદની કથા શ્રી કૃષ્ણએ સ્વયં કરી છે. સુખદેવ રાધા કૃષ્ણની પ્રાર્થના કરી કે આપ હૃદયમાં બિરાજી અમારી કથા તમે જ કરો. જ્ઞાની અને પુરુષો મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને સુધારે છે કૃષ્ણ કથા, કૃષ્ણ નામ, કૃષ્ણ ભક્તિ. જેનું સ્મરણ સુધરે, જેનું મરણ સુધરે, એને ફરીથી જન્મ લેવો પડતો નથી. વેર અને વાસના જીવનને બગાડે છે. તે દૂર થાય તો જીવન સુધરે, અંતે મરણ સુધરે. વેર અને વાસના મરતા પહેલા જ દૂર કરો, નહીં તો મરણ બગડશે. વેરીને વંદન કરો, પણ જો તે વેર ચાલુ રાખો તો તમારા માથે પાપ નથી. 10મા સ્કંદમાં નિરોધ લીલા છે. ઈશ્વરમાં મનનો નિરોધ કરવો, મનનો લય કરવો, એ નિરોધ શ્રી કૃષ્ણને હૃદયમાં રાખો અથવા
કૃષ્ણના હૃદયમાં રહો તો મનનો નિરોધ થશે. મનનો નિરોધ એ જ પરમ મુક્તિ છે. ધરતી ઉપર દૈત્યનો ત્રાસ વધ્યો, લોકો બહુ દુઃખી થયા, પાપ વધ્યું, ધરતીથી આ સહન થયું નહીં. તે બ્રહ્માજીને શરણે ગઈ. બ્રહ્માદિ દેવો બ્રહ્મલોકમાં નારાયણ ભગવાન પાસે આવ્યા અને પુરુષ સૂક્તથી પ્રાર્થના કરે છે, નાથ હવે કૃપા કરો, અવતાર ધારણ કરો. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી. થોડા સમય પછી વસુદેવ દેવકીને ઘરે હું પ્રગટ થઈશ. મારી સેવા કરવા તમે દેવો અવતાર ધારણ કરો. બ્રહ્માએ આકાશવાણી સાંભળી બ્રહ્માએ દેવોને આશ્વાસન આપ્યું છે. આ બાજુ વસુદેવ મથુરામાં લગ્ન કરવા માટે આવ્યા છે. વસુદેવ દેવકીનું લગ્ન થયું. કંસ જાતે વરવધુનો રથ હાંકે છે. કંસ વસુદેવજીને બહુ ત્રાસ આપે તો ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય. ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકશે નહીં. પાપી દુઃખી થાય તે ભગવાન સાક્ષી રૂપે જુએ છે, સહન કરે છે. પુણ્યશાળી દુઃખી થાય તે ભગવાનથી સહન થતું નથી. તે વખતે આકાશવાણી થઈ છે, દેવકીનો 8મો પુત્ર તને મારશે. આકાશવાણી સાંભળી કંસે દેવકીનો સોટલો પકડ્યો, તલવાર લઈને મારવા માટે તૈયાર થયો. વસુદેવ કંસને સમજાવે છે કે જે જન્મો છે તે મરવાનો છે, માટે જ્ઞાની મહાત્માઓ મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, પણ મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને નિવારવાનું અશક્ય છે. શિર્યતે ઇતિ શરીરમ, શરીરનો નાશ થવાનો છે. વેર વાસના કોઈ પણ સુખની વાસના રાખી મરે તેનું મરણ બગડે છે. વેર વાસનાનો ત્યાગ કરી પ્રભુ સ્મરણ કરતા જે મરે તેનું મરણ સુધરે છે. દેવકીને મારીશ તેથી તું અમર થવાનો નથી. વસુદેવ સમજાવવા ઘણાય પ્રયત્ન કર્યા. કહ્યું, દેવકીથી તારું મરણ નથી ને? કંસ કહે છે, ના. વસુદેવ કહેશે, તો આ દેવકીને ત્યાં જેટલા બાળકો થશે તે હું તને આપીશ. કંસે વિચાર્યું, હું સ્ત્રી હત્યાના પાપમાંથી બચી ગયો. કહ્યું, બહુ સારું. વસુદેવ શુદ્ધ સત્વગુણનું સ્વરૂપ છે. શુદ્ધ વિશુદ્ધ ચિત્ત એ વસુદેવ છે. દેવકી નિષ્કામ બુદ્ધિ છે. એ બેનું મિલન થાય એટલે કે ભગવાનનો જન્મ થાય છે. વસુદેવ દેવકી ઘરે આવ્યા. પ્રથમ બાળક થયું. વસુદેવે આવીને તે બાળક કંસ રાજા આગળ રાખ્યો. કંસનું હૃદય પીગળી ગયું. આ બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી. 8માંથી મારું મરણ છે. આ તો પહેલો છે. આ બાળકને હું કંઈ નહીં કરું. 7 બાળકોને તમારા ઘરે રાખજો. મારા કાળ 8માને મને આપજો. વસુદેવજી બાળકને લઈને ઘરે આવ્યા છે. નારદજીએ વિચાર કર્યો, આ કંસ મામા સુધરી જશે તો પાપ ક્યાંથી કરશે, અને મામાનું પાપ નહીં વધે તો ભગવાન અવતાર નહીં લે. કંસનું પાપ પચશે નહીં તો તે જલ્દી મરશે નહીં. પાપ નહીં કરનારને ભગવાન મારતા નથી. ઈશ્વર કોઈને મારતા નથી. મનુષ્યને મારે છે એમનું પાપ. 2 વસ્તુની બીક હંમેશા રાખજો, પાપની અને એક ઈશ્વરની. નારદજી કંસ પાસે આવ્યા. નારદજીએ કંસને કહ્યું, તને મારવાનો વિચાર દેવો કરી રહ્યા છે. કંસ, તું ભોળો છે. તે વસુદેવના બાળકને છોડી દીધો તે સારું નથી કર્યું. ગમે તે 8મો થઈ શકે. 8માને પહેલો ગણો તો 8મો થશે. કંસ પૂછે છે, તો બધાએ બાળકને મારી નાખું? નારદજીએ વિચાર્યું, હું સંમતિ આપું તો મને પણ થોડું બાળ હત્યાનું પાપ લાગશે. બીજાને પાપમાં પ્રેરણા કરે એ પણ પાપ છે. તેથી નારદજીએ કહ્યું છે, હું તો તને સાવધાન કરવા માટે આવ્યો છું. તને યોગ્ય લાગે એમ તું કરજે. નારાયણ નારાયણ કરતા નારદજી આ પ્રમાણે કંસને ઉશ્કેરી. કારણ કે કંસનું પાપ બધે તો તેનો જલ્દી અંત આવે. કંસે તે પછી વસુદેવ દેવકીને કેદમાં રાખ્યા. વિના અપરાધે વસુદેવ દેવકીને બેડી પડી છતાં માની લીધું કે પ્રભુએ આ બધું સારું કર્યું છે. ભગવત કૃપા થઈ કે ભગવત સ્મરણ કરવા માટે એકાંત આપણને મળ્યું. અતિ દુઃખમાં પણ ભગવત કૃપા હંમેશા સમજવી જોઈએ. કંસ એ અભિમાન છે,
તે સર્વને જીવ માત્રને કેદમાં રાખે છે. સઘળા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા છે. આપણે પણ બધાય કેદમાં છીએ. જીવ કામને આધીન છે ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. સંસાર એ કારાગૃહ છે, બધાને બંધન છે. વસુદેવ દેવકી કારાગૃહમાં જાગે છે, આપણે બધા સૂતા છીએ. કારાગૃહમાં હોવા છતાં જીવ જાગતો નથી, પણ સૂતેલો રહે છે. સંસારમાં જે જાગે છે એને ભગવાન મળે છે. જાગત હે સો પાવત હે, જો સોવત હે સો ખોવત હે. ભગવાન માટે જાગે છે તેને ભગવાન મળે છે. કબીરદાસજીએ પણ કહ્યું છે, સુખિયા સબ સંસાર હે, ખાવે અરુ સોવે, દુખિયા દાસ કબીર હે, જાગે અરુ રોવે. કબીરજી તેને માટે જાગ્યા અને રડ્યા એટલે ભગવાન તેને મળ્યા. મીરાએ તેને માટે જાગ્યા અને રડ્યા એટલે ભગવાન તેને મળ્યા. કંસ દેવકીના 6 બાળકોનો વિનાશ કર્યો છે. માયાનો આશ્રય કર્યા વગર ભગવાન અવતાર શક્તિ ધારણ કરતા નથી. શુદ્ધ બ્રહ્મનો અવતાર થઈ શકતો નથી. ઈશ્વર શુદ્ધ સ્વરૂપે આવે છે તો તેને જેને જેને એના દર્શન થાય તેને મુક્તિ મળી જાય છે. દુર્યોધને દ્વારકાધીશ સ્વરૂપના દર્શન થયા ત્યારે માયાના આવરણયુક્ત પરમાત્માના દર્શન થયા. નિરાવરણ બ્રહ્મ સાક્ષાત્કાર થાય તેને મુક્તિ મળે છે. માયાવરણ યુક્ત બ્રહ્માને દર્શન થાય તેને મુક્તિ મળતી નથી. વિચાર કરો, ભગવાનના અવતાર વખતે આપણે પણ કીડી મકોડા કંઈક તો હોઈશું જ. આપણને પણ કદાચ ભગવાનના દર્શન થયા જ હશે, છતાં આપણને મુક્તિ મળી નથી. યોગ માયા આવ્યા છે. યોગ માયા 7મા ગર્ભને રોહિણીના ઉદરમાં સ્થપાવે છે. રોહિણી સગર્ભા થયા અને દાઉજી મહારાજ પ્રગટ થયા છે. ભાદ્ર સુદના રોજ બળદેવ એ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્મ પહેલા આવે તે પછી પરબ્રહ્મ આવે છે. શ્રી કૃષ્ણ આવે દાઉજી ગોકુળમાં આવે તો પરબ્રહ્મ ગોકુળમાં આવે છે. દાઉજી આંખ ઉઘાડતા નથી. જ્યાં સુધી મારા શ્રી કૃષ્ણ ન આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવાની નથી. આંખ કોઈને આપવી નહીં. પૂર્ણમાસીને યશોદાજી નજર ઉતારવાનું કહેશે. પૂર્ણમાસી કહેશે, આ તો કોઈનું ધ્યાન ધરે છે. આ બાળકના પગલાથી તારે ઘરે બાલકૃષ્ણ પધારશે. યશોદા સર્વને રાજી કરતા સર્વને યશ આપો અને અપયશ તમારા માથે રાખો તો ઠાકોરજી ખૂબ પ્રસન્ન થશે. જીવ એવો દુષ્ટ છે કે પોતાની માથે યશ રાખે છે અને અપયશ બીજાને માથે રાખે.